મારા નાથે આ સંસારને જગત બનાવ્યો છે દુનિયા, અને સંસારમાં કુટુંબમાં સરગથી સોહામણો અમારે માણસને મૃત લોક, એમાં બે ત્રણ વાતું દોયલી જડા મરણ અને વિધો. બાકી સરગથી સોહામણો કવિએ કીધો હું કામ કે દેવતાઓને પણ દુર્લભ છે આ મૃત્યુલોક એવો છે જ્યાં ભાઈ ભાઈનો પ્રેમ, મા બાપનો પ્રેમ, પતિ પત્નીનો પ્રેમ, ભાઈ બહેનનો પ્રેમ, ઘરને આંગણે 68 તીરથ અને ભાઈ બહેનના પ્રેમ જેવો બીજો કોઈ પ્રેમની કુટુંબની માલપા તમે જુઓ તો બેન એક પાત્ર એવું છે. મા બાપને આંગણે મોટી થાય દીકરી, મા બાપનો મહેમાન છે. હું ઘણી વાર કહું છું, ઉંમર લાયક થાય એટલે બાપ એના પીળા હાથ કરી અને હાહરે વળાવી દે, અને ભાઈ બહેન એના અમર જોડા નાનપણમાં હર્યા હોય, રમ્યા હોય, ભમ્યા હોય, ભાગલા પોતિયા, ઢીંગલા પોતિયા, એ બેન બાપનું ગામ છોડીને નીકળી જાય. લીલી લીંબડીએ વીરા બાંધો હિંચકો, હિંચકે હિંચકતા ભાઈને બેન રે માડીના દાયા વેલેરો આવજે કોકથી. બસ એ બેનના મીઠા સંભાળના રહી જાય. ત્યાગનું પાત્ર છે દીકરી. એ બેન બાપના ઘરે ને એને કોઈ સ્વાર્થ નહીં, પણ ક્યારેક સુખી દુઃખી હોય ને તો એના સમાચાર લેવા જોઈએ. એવી ઘણી દુખિયારી બહેનો છે, અને બેનને હારે વળાવી દીધા પછી એવા દુખિયારા ઘણા ભાઈઓ છે. તો ભાઈઓના દુઃખ જાણી અને બહેનોએ પણ મદદ કરી છે. એનો દાખલો હું દઉં તમને. ભાઈને ઘરે તો કદાચ બેન માગવા જાય, ભાઈ સુખી હોય તો બેન માગવા જાય, કદાચ ઘણા દાખલા છે. ભાઈ એની આશા પૂરી કરે, પણ કારક બેનને બહુ સારું હોય તો ભાઈ માગવા જાય ને પછી કેવું બને છે એનો આ દાખલો છે જગતમાં. કેવો સ્વાર્થી સંસાર છે, બધાનો મતલબ પત્યા પછી કેવી બીનાવું બને. એક ચારણ નિહાળામાં કપાળે હાથ દઈને બેઠો, ઘોર દુષ્કાળ પડ્યો છે. 1 2 3 કાળ ગયા. માલડોર પશુ નિહાળામાં ઘાસ ચારો પાણી કાંઈ મળે નહીં, એટલે માલધારીને તો એ માલઢોર છે એ એનો જીવ છે. એમ છું કે બહુ નબળા દી આવ્યા, ઘરમાં મુઠ્ઠી દાણા મળીને એવો આવો વખત આવ્યો. બેનને ધોમ ધોમ સાહેબી, પણ આ ચારણ કેવો, કોઈની પાસે એને માગ્યું જ નહીં. જેને કોઈ દી હાથ જ લાંબો કર્યો નથી, કાયમ આમ જ હાથ કર્યો હોય, આમ કેમ કરી શકે? પોતાની બેન બહુ સુખી હતી, સંપત્તિવાન હતી, પણ બેનને ઘરે માગવા કેમ જાવ? આ તો બેન છે, એને દેવું જોઈએ. વિચાર કરે છે. ચારણિયાણી જોગમાયા બાઈ કહે છે, એ ચારણ એટલા બધા અણહોરા કાં થઈ ગયા, એટલા બધા દુઃખી? મેં તમારી આંખમાં કોઈ દી આહું બેળ્યા નહીં કે હવે આ વહમાંથી કોની પાસે માગવા જાઓ? હવે તો આમાં કાંઈ નથી, મુઠ્ઠી બાદ રહ્યું નથી. પોતાની ઘરવાળી કહે છે, કામ કરો ને બેન, આપણા બાજુના ગામમાં દીધા છે, એ બહુ સુખી છે, આપણે બેનની પાસે જવાય. બેન પાસે થોડુંક કંઈક લઈ આવો ને. 1-2 ગુણ કપાસ છે, કાંઈક બાજરો છે, તો આપણે 2-3 મહિના ટૂંકા પડી જાય. અને આ સોમાહું માથે હાલ્યું આવે છે, મારો નાથ કાંઈક મહેરબાની કરશે જોગમાયા. તો બેનનું લીધું છે એના કરતાં ડબલ આપી દે. હું આપણે ભલે કાંઈ વાંધો નહીં, ક્યાં કોક પાસે માગવું જાવ નહીં. ધારણને એમ થયું કે કદાચ એવું બને, પણ આ તો બેન છે, કેમ જાવ? જાવ, હિંમત આવી થોડી, કદાચ હાલની જાવ. બેન જો કદાચ આપશે ને તો એને 2 ગણું આપી દેવું. આવી મનમાં એક ધારણા બંધાઈ ગઈ પોતાને કે મારી બેન મને કાંઈક દેહે, પણ પોતાનો બનેવી. એનો સ્વભાવ જરાક એવો કટો, અભિમાની થતાય ભલે આવકાર દે કે ન દે, મારો દિવસ નબળો છે ત્યારે ને. સ્વાર્થમાં વેર છે, સ્વાર્થમાં ઝેર છે, સ્વાર્થમાં કેર, કાળા લખાણા, એકબીજાના સ્વાર્થ પૂરા થઈ જાય
દીકરી હારે આવી જાય પછી કાંઈ માવતરે ગુનો નથી કર્યો કે દીકરીએ ગુનો નથી કર્યો, પણ છતાંય કેવું બને છે. ભાઈ ખંભે ખેહડી નાખીને હિંમત કરીને નીકળી ગયો, બેનને ઘરે માગવા જાય છે. હાલતા 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 ધીરે ધીરે બેનને ગામ પહોંચ્યો. બેનને તો એ ધમધમ સાહેબી છે, નાખ્યાનો કોઈ માગ નથી. ઘઉં ભેહું દુધાણા વાદાણા જમીન જાયદાદ. એક ઓહરીએ 4 ઓરડા ઊંચી પથ્થરવાળો જે ઓરડા છે દૂરથી હાલ્યા આવીને તો દેખાય. ભાઈ હાલ્યો આવે છે અને છેટેથી બેનના ઓરડા દેખાય, ઊંચી પથ્થરવાળા ને આગેથી હાલ્યા આવીને તો દેખાય. પોતાનો બનેવી ઢોલિયા પર બેઠો બેઠો હોકો પીવે છે. એને શું દ્રષ્ટિ જોયું? બેનને ભાળી નહીં, કદાચ ઘરમાં કામકાજ કરતી છે. પણ એમ છું હાલની જાવ તો ખરો. હાલતા હાલતા જાવ તો હવે જેમ આણે જોઈએ એમ ઓલા હોકો પીતા પીતા એણે જોયું કે ઓહો કે ઓલો આ તો મારો હાળો લાગે. એટલે સાંભળ્યો કે તારો ભાઈ આવે. હે એ તો રાજી થઈ ગઈ, મારો માળીનો જાયો. અરે માળી જાયા વાળી સાની મની બે કાંઈક માગવા આવતો હશે ને. ભાઈ ભાઈ કરીને કાંઈ બોલતી નહીં. અહીંયા કાંઈ વધારાનું નથી, કાંઈ અહીંયા કાંઈ હરામનું આવતું નથી, બીજું કાંઈ ન હોય. આજ નક્કી કાંઈક માગવા આવ્યો છે. પણ મારા ભાઈને ના પડાય, મારો મારી જાયો છે. અમે બે ભાઈઓ એક માના કોઠામાં આરોટ્યા છે. એમને મારા ભાઈને હું કામ જાકારો આપો છું. તો એને એમ કહી દેજે તારા બનેવી બાર ગામ ગયા છે એમ કરીને 4 પગે થઈને મીંદડાની જેમ હેઠો ઉતરી ગયો ઢોલિયાથી. ઓલો ભાડેની આગેથી હાલ્યો આવે છે ને, એને તો જોઈ જ લીધું તું. વાંકો વાંકો ઘરમાં ગળી ગયો ને કહી દીધું કે બાઈને ખબરદાર જો કીધું છે તો હું અહીંયા સૌ એમ કહી દેજે બાર ગામ ગયા. હા હા, બેનની માથે તો વીજળી પડ્યો હોય બીજા. ભાઈ ભલે આવ્યો, ભાઈ પામી ગયો છો બધું. ભલે મારો બનેવી પાણીમાં બેઠો લાગે છે, નકર આમ ભયો ના થાય. થોડીને હંતાણો વાંકો વાંકો ગળી ગયો ઘરમાં. એ જોયું પોતે તોય આવ્યો. કાલની અહીંયા સુધી આવ્યો છું તો બેનની પાસે જાઉં, નહીં જાઉં તોય દુઃખ થાય. જાણે પોતાને કાંઈ ખબર નથી એમ આવ્યો બેનની પાસે. બેન જય માતાજીના. અને તા તો બેન ઊભી થઈ, જય માતાજી જય માતાજી જય માતાજી. મારા વીર પાણીનો કલશો આપ્યો પણ મોઢામાંથી તેજ નથી. ભાઈ પામી ગયો તો કે હે બેન આ તો મને એમ છું અહીંયા બાજુના ગામમાં ભેહું મૂકવા આવ્યો છો ને, એટલે મને એમ છું કે હાલ બેન પાસે જાતો જાઓ. પણ હા ભાઈ નકર તારા બનેવી ઘેર નથી પણ રોકાઈ જાતો, કાંઈ વાંધો નહીં હું સૌ ને. પણ ના ના બેન નથી રોકાવા એમ. બેનની મૂંઝવણી સમજી ગયો, આનું નામ ભાઈ. અત્યારના ભાઈઓ ધામા નાખે હો, પણ બેનની મૂંઝવણી સમજાઈ ભાઈ, ને ભાઈની મૂંઝવણી સમજાઈ બેન. અને મા બાપની મૂંઝવણી સમજે એનું નામ જ ભાઈ ને બેન. નકર કારક એવી દીકરીઓને એવા ભાઈઓ એવા દીકરાને ખાતર ગરીબ માવતરને ઇજ્જતદાર માવતરને કારક આપઘાત કરવાનો વારો આવે હોય એવા સંતાન થયા હોય તો બને છે કે બેનની મૂંઝવણી તારણ. વાત વધારે લાંબી નથી કરતો, સમજી ગયો મારી બેન ધર્મ સંકટ છે. કદાચ મારા બનેવીએ જેને આમ કીધું હોય, બાકી મારો બનેવી તો ઘરમાં છે. તો મને મેં સમજી લીધું કે બેન એ કામ કર, પાણી પાઈ દે અને હવે થોડીક સા પાઈ દે તો હું સાનો ઘૂંટડો પીતો જાઉં. બાકી તો રોકાવું નથી, રોટલો ખાવો નથી. વળી પાછો કારક આવી અને અત્યારે મારે બહુ ઉતાવળ છે. એ બેને એ સરભરા કરી નામ કે મારા બાપ શું કહું. મારું કહેવાનું ભાઈ જય માતાજી કરીને નીકળી ગયો બેનના ઘરેથી. પછી આ બેન ઘરમાં જઈ અને લાંબો હાથ કાઢ્યો. હે મારા માળીના રાયા, હે મારા વીર હું દુખિયારી રે જાણી તારા દુઃખ ને. એ ભાઈ હું અભાગણી રે મારા વીર એમ વિલા પાથરી દીધો. આંખમાં આંખા વહેતા છે. આ જણીત પાછો ઢોલિયા પર આવીને હોકો પીવે છે. એને મનમાં નથી, પણ જુવાન દીકરો છે ને એ વાડીએથી આવ્યો. રોજડી ઘોડે રાંગમાં રમાડતો 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 બાંગડતા ધમા ધમા બાંગડતા ધમા ધમા. ફળિયામાં ઘોડામાં બાંધીને
પગથિયા ચડ્યો ઓંચરીના હાથમાં ઘોડાનું સોગઠું છે, આમ કાટ 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 પગથિયા ચડીને જ્યાં ઘરમાં આવે છે ખૂણામાં માં રોવે છે. આ તો જનેતા બહુ સમજનો દીકરો. મારી તમે રોવો છો? હા બેટા. શું થયું? બેટા મામા આવ્યા હતા. હે? બેન બોલી નું કે મામા આવ્યા હતા, ભૂખના માર્યા આવ્યા હતા, વખારના માર્યા. આમ તો બેટા તારા બાપે આવું કીધું મને, એટલે પછી મામાને આવું કીધું. મામા વયો ગયો છે. હા હા હા. એ બાપ પછી ઢોલિયામાં બેઠો ને દીકરો આવ્યો, અમૂલનો દીકરો ને માની મૂંઝવણી એમ થઈ ગયો કે એ બાપ પોતાના બાપને કહે છે, ફટશે તું એક મારો મામો એના દી નબળા છે તે આવ્યો ને એને તું મુઠ્ઠી બાજરો ન દઈએ કયો, તું મારો બાપ, તને મારે શું કહેવું? આ મારી માં કેટલું લઈને અહીંયા આવી છે, તારું અભિરે ભરી દીધું છે બાપ. એ બાપને હાંસું સમજાણો કે બેટા હવે તો બહુ મોટું થઈ ગયું, તારો મામો હજી તને તોય છતાં બહુ આગે નહીં પહોંચ્યો હોય, ગામના હિમાડા લગી કદાચ ગયો હોય તો જા, કદાચ મળે તો પાછો વાળી જાય. અને પછી તો એ એમ કહેવાય છે કે ભાણે જે રોજડું ઘોડું છે ને વેતું કર્યું, બાગડતા 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 મામાની પાછળ વગડો વીણતું ઘોડું હાલ્યું થાય. આગે આમ પોતાનો મામો જાતો દેખાણો એટલે ખબર પડી કે ગીત છે. એટલે માથા પછી ફાળી ઉતારીને હાથ કરે છે કે એ મામા ઊભો રહેજે, મારો બાપ બાર ગામ ગયો છે, નથી પાછો આવી ગયો છે. એ મામા ઊભા રહેજો, હાલો પાછા વળો, હું લેવા આવું. મામા મારો બાપ આવી ગયો, મારો બાપ આવી ગયો. અને એ અવાજના નખલા જાણે મામાના કાને અથડાના આમ કરીને પાછું વળીને જોયું તો ભાણેજ આવે છે મારતે ઘોડે. ફાળિયાથી નિશાની કરતો હોય, મામા ઊભો રહેજે, મામા ઊભો રહેજે, મારો બાપ આવી ગયો, મારો બાપ આવી ગયો. એ તારના આમ નજર કરે અને આમ ઓતર દિશામાં વાદળમાં જોવે ને તા તો ગાની ખરી જેવી વાદળી જામેલી હબસીના મોઢા જેવી થાતા 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 આખું મેઘાડમર સવાનો હબસીના મોળા જેવું એમ કહેવાય કાળું ડિબાંગ થઈ ગયું, મેઘલી રાત હોય એવું. અને મીડા વીજળીઓના હળાકાન ખળાકાન ભડાકા થાવા. ત્રણ વરણના દુકાળ પડેલા ને ધીરે ધીરે મેં મળ્યો વરવા, સાંટા મળ્યા પડવા. એક બાજુ આવડો હાથ કરે ભાણેજ મારો બાપ આવી ગયો, મારો બાપ આવી ગયો. ત્યારે આ ચારણે આ મામાએ કીધું કે એ ભાણેજ હવે તારો બાપ ન્યા ઘીરે આવી ગયો ને તો આમ મારો બાપે આવી ગયો છે, હવે માગવું નથી. એ તો દિવસ નબળા હોય તો મંગાવે. વાતું રહે વીર ભલા તણ્યું ભાનના પડશે ગઢ શરીર, બસ જગતમાં વાતું જ રહી જાય. એવા કામ કરજો દુનિયા તમને યાદ કરે. જસ જીવન અબદસ મરણ એતા અભ્યાસે ના મિલે બિના કૃપા ભગવંત. બસ દયા અને દિનતા હોય અને એમાંય તો બેન જેવો આત્મા હોય તો એને રાજી કરવો જોઈએ. પણ બેનું જો ભગવાને એને ઈશ્વરે આપ્યું હોય, કારણ કે માવતરે જ જોયેલું ઠેકાણું છે ને અત્યારે હાલમાં એવી ઘણી સમજણી દીકરીઓ છે કે માવતરને પાળે છે. દીકરા વૃદ્ધાશ્રમમાં મૂકવા જાય ને તો જ્ઞાની મારી પાસે મૂકી દા, અને પછી વાહે કોઈ ન હોય ને તો અત્યારે મારા ઘરની વાત નહીં કરી શકું હું શાંતિ માટે. મારો દીકરો જોવાનું યોગ્ય પછી મારી દીકરી જ પૂરું પાડે છે, છતાં હું આવા કામ કરી લઉં. તેની ઘડી છે મેલડી કૃપા સ્ટુડિયોની જ્ઞાન મને આવા ભાઈ બહેનની વાતો કરવાનો મોકો મળે છે, એટલે આનંદની ઘડી છે. બસ ભાઈ ભાઈ છે, બેની બેન છે, એકાબીજાની ફરજ સમજે તો દુનિયામાં કોઈ દુઃખ ન થાય. આમાં જીવવાની મજા આવે. બાપા હે જય માતાજી, જય જગદંબા, જય મેલડીમાં.